નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે માલવી. અમદાવાદ 26 ફેબ્રુઆરીએ 614 વર્ષનું થવા જઈ રહ્યું છે. એટલે કે હવે આપણું અમદાવાદ 614 વર્ષનું થયું. સંદેશ ડિજિટલ એક સિરીઝ ચલાવી રહ્યું છે, જેની અંદર તમને અમદાવાદના ઇતિહાસની એવી ઘણી રસપ્રદ વાતો જાણવા મળશે. જેમાં આજે હું વાત કરવા જઈ રહી છું અમદાવાદની ઓળખ સમી એક વિશ્વ પ્રસિદ્ધ જાળી વિશે. તમે સમજી જ ગયા હશો કે હું શેની વાત કરી રહી છું. કહેવાય છે કે દુનિયાભરમાં તેની કોઈ જોડ નથી. લાલ દરવાજા ભદ્ર પાસે આવેલી સીદી સૈયદની જાળી સીધી સઈદની જાળી અમદાવાદની ઓળખનું પ્રતીક બની ગઈ છે. સીદી સૈયદની મસ્જિદ એ મસ્જિદ કરતાં પણ વધારે એમાં લાગેલી સીદી સૈયદની જાળીથી વધારે પ્રખ્યાત છે. જો કે એનું નામ છે સીદી સઈદની મસ્જિદ. સીદી સૈયદની જાળી એ સીદી સૈયદની મસ્જિદની એક દિવાલ પર લાગેલી પ્રખ્યાત જાળી છે. આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી બનેલી છે. પાછલી દિવાલ પર અડધા પાનાકાની 5 જાળીઓ હતી અને તેમાંથી એક બ્રિટિશ મ્યુઝિયમ લંડન પહોંચી ગઈ છે. હવે આ મસ્જિદ કોણે બાંધી તે અંગે મતાંતર છે. કહેવાય છે કે સુલતાન અહેમદ ત્રીજાના વખતમાં સીદી લોકો ગુલામ તરીકે અમદાવાદ આવ્યા હતા. તેમાંનો એક સીદી જુઝા રખા અને ઉલ્લુ વખા સુલતાનના મૃત્યુ પછી બહુ શક્તિશાળી બની ગયો અને એના જ કારણે જુઝા રખાએ સુલતાનનો ભદ્રનો કોટ તોડી નાખ્યો હતો અને ત્યાં આ મસ્જિદ બનાવી હતી. ત્યારે બીજી સ્ટોરી એવી પણ છે કે સીદીઓ ગુલામ તરીકે અમદાવાદ આવ્યા હતા. બાદશાહે હુકમ કરી સીદીઓને હાથીના પગ નીચે કચડી નાખવા હુકમ કર્યો. સીદી પ્રજામાં એક સીદી શહીદ થતા આ સ્મારક સીદી શહીદ અથવા સીદી સઈદ નામથી ઓળખાયું. આ પણ એની એક કહાની છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.